કોઈ પણ વ્યક્તિ પોતાના ગામની અંદર અથવા તો પોતાના ગામ કે પોતા સંસ્થા ચલાવતા હોય તો એવા ખેડૂતોને રેવન્યુ માર્ગદર્શન માટે ટ્રેનિંગ આપવા માંગતા હોય કે માર્ગદર્શન આપવા માંગતા હોય તો આ ભાઈ જે છે અત્યારે જે મને ભેગા થયા છે, હજી 5 મિનિટ પહેલા જ મને વાત કરી છે, કોઈ આર્ટિફિશિયલ વાત નથી, નેચરલ વાત છે. એના ગામની અંદર અન્ય ખેડૂતોના લાભાર્થે કે પોતાના લાભાર્થે નહીં, પોતે તો ટ્રેનિંગ લઈ ગયા મારી પાસેથી, પણ પોતાના ગામમાં અન્ય જાજા ખેડૂતોને, અને એનું કેવું તો એમ છે કે ફ્રીક્વન્ટલી લાવીશું, એક વખત નહીં વારંવાર લાવીશું. એટલે સ્પેશિયલ એમનો તાલીમ સેમિનાર કઈ રીતે થાય એની મારા મગજમાં કોઈ બ્રીફ નથી, પણ એમને જે મગજમાં આયોજન વિચાર્યું છે એ તમને સૌને કહે છે. કયો આપ પેલા પરિચય? હું મનસુર સુતાર, મારો જિલ્લો જુનાગઢ, તાલુકો માળિયાહાટીનાથી હું આવું છું. હું આ પ્રોગ્રામની અંદર આવ્યો ત્યારે મને ખેતીને લગતા પ્રશ્ન આજની તારીખમાં કોઈ ખેડૂતને હોય એવું બનતું નથી. બીજું કે અમે લોકોએ આગા ખાન નેટવર્કની અંદર ખેડૂતનું એલાયન્સ બનાવ્યું હતું અને એની અંદર સાથે મળી અને કેમ બિઝનેસ થઈ શકે એનો અમે એગ્રોથી લઈને બધું નહીં નફો નહીં નુકસાનના હિસાબે પ્રોગ્રામ કરેલો. અને જુનાગઢ યુનિવર્સિટીમાં જે સીટ પેદા કરવામાં આવે છે એ અત્યારે અમારું એલાયન્સ જ કામ કરે છે. અને આજે હું એમાં આગા ખાન ઇકોનોમિક પ્લાનિંગ બોર્ડમાં એગ્રીકલ્ચર એડવાઇઝર તરીકે કામ પણ કરેલું છે. અને જેના હિસાબે મને ખેડૂતના નજદીકથી ખબર છે કે આજની તારીખની અંદર ખેડૂત કેટલો મૂંઝાયેલો છે. અને ખાસ કરીને કે જેના છોકરા બહાર છે અને માવતરો અહીંયા સિનિયર સિટીઝન છે, હવે એનું કોઈ કાગળિયા કરી શકે એમ પણ નથી. એટલે મેં સરને વાત કરી કે મારા દિલની અંદર એવી તમન્ના થાય છે કે કાં તમે ત્યાં આવો એના માટે હું કંઈક આયોજન કરું, મિત્ર મંડળને મળું અને કાં હું અહીંયા લઈ આવું કે જેથી કરીને અને એ પણ ગામમાંથી 3 જણા એવા કે જે બીજાને પાછી એ પત્રો બતાવે અને ગામને મદદ કરી શકે એવી મારી ઈચ્છા છે. તો કેવી રીતે આયોજન કરશો, કેવી રીતે લાવવા માંગો છો, ફંડ કેવી રીતે મેનેજ કરશો? ફંડ માટે અને આયોજન લઈ આવવા માટે અમે લોકો મારા મિત્ર મંડળથી લઈ અને જેના પાસેથી ઓલું કરવું પડશે એ કરી અને હું 100% કોશિશ કરી કે હું અહીં ખેડૂતને લઈ આવું અથવા તો સાહેબને ત્યાં બોલાવીશ. આપનું કેવું ઇન શોર્ટ એવું થાય છે કે તમારા ગામના જે ખરેખર તાલીમ લેવા ઈચ્છુક ખેડૂતો છે એવા ખેડૂતો માત્ર નજીવી ટોકન રકમ લઈને જે કાંઈ ખર્ચ છે એ તમે ભોગવશો અને ખર્ચ કરતા વધારે તમે ડોનેશન તરીકે આપી અને પોતે એવા ખેડૂતોને અહીંયા લાવવા માંગે છે. એ બધી સ્પષ્ટીને વાત કરીને વધારે સ્પષ્ટીકરણ કરું છું કે આમાં એમની સેવાની વૃત્તિ છે, સ્પષ્ટ અને સ્પષ્ટ સેવાની વૃત્તિ છે કે આવા ખેડૂતો અહીં સુધી આવે. એમનું કેવું એમ છે કે અહીંયા સરસ માહોલ છે, આ માહોલમાં આવશે તો એ અહીંયા જકડાયેલા રહેશે અને ત્યાં તમે આવશો તો એના મગજમાં બીજી ચકરી ફરતી હશે કે અહીં આટલી વાર બેવું છે, વચ્ચેથી કદાચ ફોન આવીને વયા પણ જાય. એટલે એમનું કેવું એમ છે કે એક દિવસ આખું આવીએ, તમે લોકો જે શીખા છો એ જ વસ્તુ એ અહીંયા આવીને ટ્રેનિંગ આપવા આવે માગે છે. આવી રીતે તમારે તમારા ગામના સંસ્થા લઈને બેઠા હો અને તમે જો આવી તાલીમ આપવા માંગતા હોય અન્ય ખેડૂતોને રેવન્યુ જાગૃતિ માટે તો તમે એને અહીંયા આ ભાઈએ જેમ એના મગજમાં ડ્રીમ પ્રોજેક્ટ છે એવો તમે પણ કરી શકો છો.